નમસ્તે દર્શક મિત્રો, આપણે આજે સુરેન્દ્રનગરમાં જે જમીન કૌભાંડો થઈ રહ્યા છે એની કેટલીક વાત કરવી છે. વાત એટલા માટે કરવી પડે છે કે ત્યાં સોલાર પ્લાન્ટ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં લગભગ અત્યાર સુધીમાં 25 જેટલા પ્રોજેક્ટ હોવાનો અનુમાન છે અને એના માટે લાખો હેક્ટર જમીન ત્યાં આપવામાં આવતી હોય છે, કાયદેસર અને બિનકાયદેસર બંને રીતે. અને બીજા પણ ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે આવી જાય છે. ખાસ કરીને જ્યારે નર્મદાની યોજના આવી અને એની નહેર આવી એના કારણે તેના જે જમીનોના ભાવ વધ્યા, ત્યાર પછી સુરેન્દ્રનગર એક એવું શહેર બની ગયું, એક જિલ્લો એવો બની ગયો છે કે જ્યાં કચ્છ પછી સૌથી વધારે જમીનો કૌભાંડ થાય છે. માફિયાઓ, કોલસાના માફિયાઓ હોય કે ગૌચરના માફિયાઓ હોય કે સરકારી જમીન પચાવી પાડનારા માફિયાઓ હોય, આ બધા જ જમીનોનો કાળો કારોબાર કરી રહ્યા છે. અને એક સમય એવો હતો કે ગુજરાતમાં સૌથી વધારે સસ્તી જમીન સુરેન્દ્રનગરમાં હતી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને ઊંચા ભાવ થઈ રહ્યા છે એના કારણે આ બધા જ જે કૌભાંડો થઈ રહ્યા છે. અને એમાંય આપણે જાણીએ છીએ કે ઘણા બધા અધિકારીઓથી લઈને ગુજરાતના જે મહત્વના કહી શકાય એવા અધિકારીઓ પણ ત્યાં પકડાયા છે. અને એ બધાની વચ્ચે આપણે મૂળ વાત એ કરવી છે કે ત્યાં હમણાં કલેક્ટર સામે અને કલેક્ટર ઓફિસના કેટલાક અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. તો એ બધી જ બાબતો આપણે જાણવી છે. અને જાણવી એટલા માટે છે કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે. આ પેલા પણ બામણબોરનું પણ મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હતું. ઘોડખરના કેટલાક જે વિસ્તારો આવે છે અને જે ત્યાં જે ખાસ કરીને ખારા પ્રદેશો જે છે એમાં મોટા પ્રમાણમાં આ બધા જ કૌભાંડો, જમીન કૌભાંડો થઈ રહ્યા છે. અને એટલા માટે આજે આપણે આ બધી બાબતો વાત કરવી છે. અને આપણી સાથે જે જોડાઈ રહ્યા છે પત્રકાર રાજુદાન ગઢવી, કે જેઓ આ બધા જ પ્રકરણ અંગે જાણે છે, કે અગાઉ પણ જે કંઈ પ્રકરણ થયા છે એ પણ એમની પાસે સારું એવું નોલેજ છે. અને બીજા કે જ્યાં જમીન માફિયાઓ સામે લડતા હોય, જમીન ખાલી કરાવવા માટે, અને કેટલીક જે ભાજપ સાથે જોડાયેલી કેટલીક જે સંસ્થાઓ છે એની સાથે જે જોડાયેલા છે એવા વિક્રમભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વિક્રમભાઈ દવે. વિક્રમભાઈ, તમારો માઇક બંધ છે, ચાલુ કરજો. તો તમારા રાજુદાનભાઈ, તમારાથી આપણે શરૂઆત કરીએ કે આ જે અત્યારે જમીન કૌભાંડો જે ચાલી રહ્યા છે એમાં અત્યારે જે છેલ્લે થયું એ શું છે આખું, એ થોડું તમારી પાસેથી સમજવું છે. એની વાત કરશો જરા? જી બિલકુલ. હવે આ તમારે આ વિગત જાણવી હોય તો પહેલા એના ઇતિહાસમાં જવું પડશે થોડું, અને ત્યારબાદ કહું કે સુરેન્દ્રનગરની તમે જે વાત કરી કે જિલ્લામાં જમીન કિંમતી બની કચ્છ પછી, અને પછી એનો ડોળો છે તે ત્યાં ગયો. અને જમીન કઈ રીતે સંપાદન કરવી, એને કરવી તો એમાં કેટલા પૈસા લેવા, આ જે આઈએસ અધિકારીઓની લોબી જે છે એ આવી. એટલે જિલ્લા કલેક્ટર જ્યારે પણ આવે છે ત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટને મહત્વનો સમજે છે, કારણ કે ત્યાં જ મોટી મલઈ આવતી હોય છે, ત્યાં લોકો કામે આવતા છે, કંપનીઓ પણ ત્યાં જ આવતી હોય છે. અને તેમને જમીન સંપાદન કરવી, એને કરવી, એવા અનેક જે રેવન્યુના કામ છે તે થતા હોય છે. અને એમાં મોટી રકમ ઉપર સુધી જતી હોય છે. અને એમાંનું એક આ ભોપાળું બહાર આવ્યું છે. અને ઈડીએ સેન્ટ્રલ અહીંયા આવી અને સીધી તપાસ કરી. તેમાં 14 કલાકથી વધુ સમયે લોકોએ તપાસ બધી કરી છે. એમાં જિલ્લા કલેક્ટર કે રાજેશ જે પેલા હતા એની જેમ જ અત્યારે રાજેન્દ્ર પટેલ છે, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેમને આ નિવાસ સ્થાને તપાસ કરી છે. ફાઇલો મળી છે, કહેવાય છે કે ગોલ્ડ પણ મળ્યું છે. પણ આવા બધી વાતો વચ્ચે ઈડીએ તો એક ધારી તપાસ ચાલુ રાખી હતી. એમાં એમના ક્લાર્ક છે, નાયબ મામલતદાર છે, એમના પીએ છે,
અને એક વકીલ પણ છે, એના ઘરે પણ તપાસ થઈ. અને આ રીતે 4 થી વધુ લોકોના ઘરે એક સાથે તપાસ થઈ અને એમાં જે ચંદ્રસિંહ મોરી કરીને છે વઢવાણમાં નાયબ મામલતદાર, જે જમીન શાખામાં મૂકવામાં આવ્યા હતા, એની તપાસમાં કંઈક ખુલ્યું છે અને એમાં મોટી રકમ પણ હાથ આવી છે ઈડીને. આ ઈડી એમને લઈને નીકળી ગયા છે, પણ આ આખી તપાસ છે એમાં ક્યાંક ને ક્યાંક સોલાર જમીન કૌભાંડ છે એ બહાર આવ્યું છે. કારણ કે જે રાજેન્દ્ર પટેલ છે તે આવ્યા પછી તેમણે અમુક ટેબલો ઉપર આ જે કર્મચારીઓ છે એને જાણ તો લગભગ થઈ ગઈ હશે, એટલે હેરફેર કર્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક આ ફાઇલોનું ભૂત હતું એ બહાર નીકળ્યું છે. કારણ કે વિન્ડ પ્લાન્ટ પણ છે અહીં, સોલર પ્લાન્ટ પણ અહીં છે. અને આ બાબત અગાઉ પૂર્વ ધારાસભ્યએ પણ વિસ્તૃતવાર કીધું હતું કે અહીંયા આ રીતે સરકારી જમીન ઉપર આ લોકો કંપની, વીજ કંપનીઓ અને પ્રાઇવેટ ખાનગી કંપનીઓ મળી અને સરકારી જમીન ઉપરનું ભાડું વસૂલી રહી છે અને લઈ રહી છે. અને એમાં કલેક્ટર લોબી છે જે એ સામેલ હોય, કારણ કે એમને થોડી જમીન લીધી હોય અને બાકીની જમીન ખરાબો હોય, સરકારી જમીન હોય, એમાં બધે જ આ પ્લાન્ટો પાથરી દીધા છે. અને કહેવાય છે કે એક કંપની આ ડીલ કરવા આવીને એને ના ગમ્યું ને એને છેક ઈડી સુધી રેલ ઓડાડ્યો અને એ ફરિયાદ અનુસંધાને આ ફરિયાદ અહીંયા સુધી પહોંચી છે. પણ હવે જોવાનું એ રહ્યું છે કે જે ચંદ્રસિંહ મોરી છે મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે, કારણ કે ઈડી તેને લઈ ગઈ છે, કોર્ટમાં લઈ ગઈ છે, 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. એની તપાસમાં બાદ જે કંઈ પુરાવા હાથ લાગશે તેમાં કલેક્ટરને પણ અંદર જવું પડશે અને એક પછી એક આ સાંકળ છે એ આખી ઉકેલાઈ જવાની છે. જી બરાબર છે. તો ત્યાં જે રાજેન્દ્ર પટેલ જે છે કલેક્ટર, એની પણ આમાં સંડોવણી હોવાનો પુરાવા પણ મળી આવ્યા છે. એટલે મુખ્ય જે ચંદ્રસિંહ મોરી જે છે, ઉપરાંત મયુરસિંહ પણ છે, મહેશસિંહ ગોયલ અને ચેતન કણજરિયા પણ છે. તો ઈડીના સાણસામાં આવી ગયા છે. આની ફરિયાદ દિલ્હી થઈ હતી એવા પણ સમાચારો પણ અગાઉ આવી ચૂક્યા હતા. તો આ આખી જે બાબત છે એ બાબત એટલા માટે ગંભીર બની જાય છે કે સુરેન્દ્રનગરમાં વારંવાર આ કલેક્ટરની જે આપણે બંગલો છે અને કલેક્ટરની જે તસવીર જોઈ રહ્યા છે એ આખી આની પાછળની રાજ રમત જે રમવામાં આવી છે એ દિલ્હીથી સૂચના પછી આખી બધી બાબતો આવી છે. બાકી અહીંના જે સુરેન્દ્રનગર જિલ્લો જે છે આખો, એ સુરેન્દ્રનગર આપણે જાણીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લો આખો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારોનો છે. ત્યાંના ધારાસભ્યો તમામ ભાજપના છે, ત્યાંના સાંસદ સભ્ય પણ ભાજપના છે. છતાં પણ એના જ વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં જમીન કૌભાંડો જે થતા હતા અને એને ખબર ના હોય બની કઈ રીતે શકે. એમની પેલી જવાબદારી બને છે કે એમને ખરેખર આમાં પગલા લેવા જોઈતા હતા. તો આ અત્યંત મહત્વની બાબત છે અને એટલા માટે આપણે આ બધી વાત કરવી પડે છે. તો વિક્રમભાઈ, હું તમારી પાસે આવીશ કે આ જે આખું રાજકારણ છે એ તમે બહુ સારી નજીકથી તમે જોયું છે. તો એમાં ખરેખર શું થઈ રહ્યું છે, કોણ જવાબદાર છે તમારી દ્રષ્ટિએ આમાં? નમસ્કાર સર્વે દર્શક મિત્રોને. દિલીપભાઈ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઉપર આજે ઈડીએ જે રેડ કરેલી છે, આશરે એમ કહેવાય છે કે 1500 કરોડ ની આજુબાજુનું કૌભાંડ હોય. એક કૌભાંડ નથી, પણ સોલર પ્લાન્ટ બાબતના ઘણા બધા કૌભાંડો છે. એમાંય તે ખાસ કરીને જે તલસાણા ગામમાં મોટા પાયે સોલર પ્લાન્ટ જે આવ્યા, એમાં ઘણી બધી જગ્યાએ આ કલેક્ટર શ્રી હોય તોય ભલે, કે દુઃખની વાત એ છે કે આના પહેલા હોય, કોઈ પણ સરકારી અધિકારી ઉપરના હોય, એના ઉપરના હોય, એ બધાને સરકાર શ્રીએ એક આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી જે ગુજરાત ઉપર શાસન કરતી સરકાર છે, એમને એટલો બધો ફ્રી હેન્ડ મળી ગયો છે અને એમની મીઠી નજરે, ઉપરના આકાઓની મીઠી નજરે એવા બધા નિયમો બદલાણા છે કે હવે નોન એગ્રીકલ્ચર જમીન કરવી હોય તો એમાં કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિની જરૂર જ નથી. એટલે એ ગામના લોકો જે છે, એ ગામના લોકો છે, એનું હિત તો જોવાનું થતું જ નથી. હવે એગ્રીકલ્ચર, ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોનો દેશ છે, એમાં પશુપાલકોનો દેશ છે. પશુપાલકો માટે રાજા રજવાડાઓએ અને બ્રિટિશરોએ પણ ગૌચરો મૂકેલા
અને આપણા રેવન્યુમાં આ પ્રોમલગેશન થયું 2017માં, એ પહેલા દિલીપભાઈ હર હંમેશ ફિઝિકલ પ્રોમલગેશન, ફિઝિકલ માપણી થતી હતી. એટલે લોકલ જે બોર્ડરના ખેતરોના બોર્ડરના ડિસ્પ્યુટો હોય, સીમાડાના ડિસ્પ્યુટો હોય, રોડના ડિસ્પ્યુટ હોય, કેટલા સાંકળનો રોડ છે કે આ તે, એ બધાય ઓન ધી સ્પોટ નિકાલ થઈ, બધાની સહમતિ થઈ અને રોજકામ કરી અને એ પછી માપણી થકી 7/8 જારી થતા હતા. એના બદલે આ સરકારે જે 2021માં 120 વર્ષ પછી પોપ્યુલેશન સેન્સસ નથી કરી શકી, એમના પાસે કોઈ રિસોર્સિસ, આટલા બધા રિસોર્સિસ છે તેમ છતાં પોપ્યુલેશન સેન્સસ નથી કરી શકતી. એ આ સરકારે 2017ની અંદર ગૂગલ ઉપરથી ગૂગલ મેપિંગ કરી અને પ્રોમલગેશન કર્યું છે. ઠેર ઠેકાણે ગામો ગામ આખા ગુજરાતના 18,600 ગામડાઓની અંદર એક સર્વે નંબરમાં માપવા જાઓ અને ફિઝિકલ અને કાગળ ઉપરની જમીનમાં ગુઠા, 2 ગુઠા, અડધો ગુઠો, 200 મીટર, ચોરસ મીટર, આવો ફેર ઠેર ઠેકાણે ખેતરે 90% આવે છે. હવે તો આ એટલે સરકારે તમારો વિક્રમભાઈ, તો તમારો કહેવાનો મતલબ એ છે કે જમીન કૌભાંડો જે છે એ ફિઝિકલી જે તે એના દલાલો, અધિકારીઓ જે કંઈ કરી રહ્યા છે એ તો છે જ, ઉપરાંત જે આ જમીન રીસર્વે જે કરવામાં આવી છે એમાં પણ આટલા મોટા કૌભાંડો છે. તમારો કહેવાનો મતલબ એવો નીકળે છે. ખૂબ મોટા પ્રમાણમાં ગૌચરો છે એને પ્રોમલગેશનમાં મળતિયાને બેસાડી દીધું હોય, ખરાબા હોય એને એડજસ્ટ કરી દીધા હોય, માર્ગો નીકળતા હોય એને સાંકડા કરી દીધા હોય, આવું તો ઠેર ઠેકાણે છે. પણ આ દુઃખની અંદર અધૂરામાં પૂરું આ સરકારે નોન એગ્રીકલ્ચર કરવા માટેની જમીનો નો અધિકાર સંપૂર્ણપણે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિને, જે લોકોમાંથી ચૂંટાઈને આપણો રાજા બને છે આપણી લોકશાહીના પ્રણાલી પ્રમાણે, એને જે પરિપ્રેક્ષ, લોકોનો પરિપ્રેક્ષ, ત્યાંના લોકોનો પરિપ્રેક્ષ, સ્ટેક હોલ્ડરનો, એ પરિપ્રેક્ષ જોયા વગર માત્ર અધિકારીગણ જે બહારથી આવેલા છે એ લોકો એને કરી નાખે છે. આપણા સામે જે એરપોર્ટ હીરાસર બન્યું એનો બહુ મોટો આપણા સામે દાખલો છે. પણ દિલીપભાઈ, આ ઘટના તો હું તમને ખાસ કહેવા માંગુ છું આ સોલર પાવર પ્લાન્ટની, કે તલસાણા ગામ લખતર તાલુકાનું, ત્યાંના સરપંચ શ્રી કૃપાલસિંહ, હવે આ સરકાર શ્રીએ સોલર પ્લાન્ટ માટે એને કરવાની અને જમીન સંપાદન કરવાની મંજૂરી આપી દીધી સોલર પ્લાન્ટ. એ સોલર પ્લાન્ટોએ ત્યાંથી આગળ જવાના જેટલા માર્ગો હતા ને બધા દબાવી દીધા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ગ્રામ પંચાયત, સરકાર, સરપંચ છે એ પોતાની ગ્રામ પંચાયતનું હિત જોવાના છે. એટલે ગ્રામ પંચાયતે લખીને આપ્યું કે ભાઈ આનો ટેક્સ છે, એ ટેક્સ તો અમને આપવો પડશે ને ગ્રામ પંચાયતને. તો કલેક્ટર શ્રી જે તે સમયે કે રાજેશ સાહેબ હતા અને એ પછી સંપત સાહેબ હતા, એમણે ઓર્ડર એવા કર્યા અને અમુક ઓર્ડરો પેન્ડિંગ છે કે ભાઈ જે છે એ આપણે વિકાસના કામમાં રોડા નથી નાખવાના, આ વિકાસનું કામ થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલનું કામ થઈ રહ્યું છે, એટલે આની અંદર આમને ફેસિલિટેટ કરવું. પણ ફેસિલિટેટ કોકને અન્યાય કરીને કરવાનું, ખેડૂતોને અન્યાય કરીને કરવાનું. આજનો ખેડૂત છે માવઠા ઉપર માવઠા, એને દર વર્ષે એટલી બધી તકલીફ છે, ઉતારાઓ ઘટી ગયા, બિયારણો ખરાબ થઈ ગયા, ભાવ નથી મળતા, કડદા થાય છે, સરકારનું કોઈ નિયંત્રણ નથી, ઉપરથી નીચે સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. માર્કેટ યાર્ડમાં કપાસના મળતિયા, બોટાદના કડદા, આ બધું થયા પછી ખેડૂતને શોષણ, પછી હવે એનું માત્ર એક ઘરેણું રહ્યું છે એની જમીન. એની અંદર સોલર પાવર પ્લાન્ટ બેસાડી દો, એની જમીનના સંપાદનમાં વચ્ચેથી નીકળતો હોય સોલર પાવર પ્લાન્ટ, એટલે બે જમીન નકામી થઈ જાય. મોટી મોટી મસ્ત મોટી હાઈ ટેન્શન લાઈન નીકળે, એમાં એની જમીનમાંથી ફરજિયાત કાઢી નાખવાનું અને ફરજિયાત એની જમીન નકામી થઈ જાય. કારણ કે હાઈ ટેન્શન નીકળે એટલે રેડિયેશનના હિસાબે પાક પૂરો થઈ જાય, આગામી એને પાક નથી મળવાનો. તો વિક્રમભાઈ, આ તમે જે સોલાર પાર્કની, સોલાર પ્રોજેક્ટની જે વાત કરો છો, તો એ લગભગ 2012 થી શરૂ થયા, એટલે કે 13 વર્ષથી ત્યાં અલગ અલગ પ્રોજેક્ટ આવી રહ્યા છે. અને એમાં જે મોટા કહી શકાય એવા ઘણા બધા પ્રોજેક્ટ છે. એમાં એક જે છે
લગભગ સમજો ને કે 2000 ની આસપાસ જે 10 મોટા હતા એમાં 2025 સુધીના જે મોટા આપણે ગણી શકીએ તો એમાં 10.25 મેગાવોટનો એક પ્લાન્ટ જે છે મૂડીમાં છે, તિક્કર ગામ જે છે ત્યાં પણ એક મોટો છે, કાયદેસર હશે, એમાં સરકારની મંજૂરીથી બધું થયું છે. અને બીજો જે છે એ તાવી અને વરસણી ગામમાં પણ છે. તો આ પણ એટલો 280 મેગાવોટ સૌથી મોટો કહી શકાય એવો છે. અને સરકારી જમીનથી લઈને ઘણી બધી પ્રાઇવેટ જમીનથી લઈને એ પ્રકારની જમીનો પણ એને લીધી હશે. એમાં તો આપણે કોઈ વિવાદ પણ નથી અત્યારે. તો કેટલા પ્રોજેક્ટ છે એની વાત છે. તો આ બધા જે છે, કારણ કે રાજ્ય સરકારને જે 14,000 મેગાવોટ પ્રોજેક્ટ બનાવવાનો છે એમાં સુરેન્દ્રનગર અને કચ્છને સૌથી વધારે મહત્વ આપ્યું. ત્રીજા નંબર ઉપર જામનગર દ્વારકા પણ આવે છે. તો આ બધું જે થઈ રહ્યું છે એમાં તમે આને સરકાર જે કરી રહી છે એ સરકાર બરાબર કરી રહી છે. તો રાજુદનભાઈ, તમારી પાસે હું આવવા માંગુ છું કે આ ખરેખર સોલાર પ્રોજેક્ટ કંપનીઓ ત્યાં કયા પ્રકારે જમીન લે છે, ગૌચરની જમીન લે છે, સરકારની જમીન લે છે, દબાણ કરે છે નથી કરતા, એમાં કયા પ્રકારના કૌભાંડો કરે છે, મંજૂરી વગર સોલાર પાર્ક બનાવી દેતા, એવી પણ ઘટનાઓ છે. શું આપની પાસે એની કઈ વિગતો છે? વિગત સંપૂર્ણ આપું, પણ વાત એ છે કે સરકાર જ્યારે કંઈક પણ આવું કરે કે ભાઈ સોલાર થી આપણે ક્રાંતિ લાવશું, ત્યારે નીચે એક આઈએસ અધિકારીઓની ટીમ હોય ને એ બધા કે પપ્પા બિસ્કિટ લાવ્યા. એટલે જે જિલ્લામાં જે હાલત હોય તો ભાઈ સરકાર જે નક્કી કરે છે એમાં આપણે જાણે તન મન ધનથી જોડાઈ જઈએ અને એમાં જે કઈ બિસ્કિટ ખાવા મળે એ ખાઈ લઈ. અને પછી અહીંયા જે સ્થળ ઉપર જે કઈ કરવું પડે ને એ સરકારને હારા થવા માટે, પોતાના ખીચા ભરવા માટે આ દરેક આઈપીએસ ને આઈએસ અધિકારીઓ આ જ સુરેન્દ્રનગરમાં કરે. અને એમાંય અહીંયાના સ્થાનિક નેતાઓ તો જે સત્તા પક્ષ છે એ તો એ સરકાર કે એની જોડે જોડાઈ જાય છે અને એનું કમિશન મળતું હોય એ મેળવી લેતા હોય છે. એટલે જેટલા પણ આઈએસ અધિકારીઓ અહીંયા આવ્યા, કલેક્ટરો આવ્યા, કે રાજેશે કૌભાંડ કર્યું કે ભાઈ સંપત્તિ હોય કે ભાઈ જે કઈ હોય, એક બે ફાઇલો તો એમના ટેબલ ઉપરથી પસાર થઈ જ છે. પણ કોકે મોટો કોથળો વેરો હોય તો એ કોથળો ફાટી જાય ને એમાંથી થોડાક રૂપિયા પડી જાય ને કોકની નજર પડી જાય, એની જેવી વાત છે. એક કંપનીને ના આપ્યું, બીજી કંપનીને આપ્યું, એટલે એ કંપની આ લીકેજ બહાર કર્યું હોય એવું બને. પણ જે રીતે સરકારની ચાંપલુસી કરવામાં આઈએસ અધિકારીઓ પોતાના અલગથી બિસ્કિટ નાના જે પપ્પા બિસ્કિટ એ ખીચામાં મૂકી રહ્યા છે અને આ બાબત ઉપર સુધી ગઈ ત્યારે આ ઈડી ની રેડ થઈ છે. પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થતું જ નથી. જે લાખો કરોડો રૂપિયાની જમીન હતી એ વેચી મારી ચોટીલા કે રાજેશે. ત્યારે આપણે જોયું કે એ પોતે જ અંદર ગયા, પણ એના જે મળતિયાઓ હતા, અહીંયાના સ્થાનિક અમારા જે નેતાઓ છે, આ કોંગ્રેસ કે જે કઈ હોય, પણ રાજકીય નેતાઓ એમાં કમિશન લેતા હોય છે ને એના સુધી રેલો કોઈ દી પહોંચતો નથી. હું એવું માનું છું કે આ જે રાજેશ પટેલ છે અત્યારે જે ઈડી પૂરી તપાસ કરે તો ક્યાંક ને ક્યાંક આ જે બધા એમના પપ્પા બિસ્કિટ લાવે વાળા જે નેતાઓ છે અહીંયાના, એમના નામ પણ આવશે. પણ કઈ બોલતા નથી. નહીં બોલવાનું કારણ એવું કઈક છે કે એમને ખબર હતી એ લોકો ફેસ્ટિવલમાં જોડે રહી શકે, રોજે રોજ પ્રોગ્રામમાં જોડે રહી શકે, પણ પોતાના જિલ્લાનો આ અધિકારી કલેક્ટર છે એને ટેબલે ફાઇલ કેવી રીતે જાય છે શું છે. બીજી વાત છે કે માની લો કે સુરેન્દ્રનગરમાં કોઈ દિવસ અગત્યની ફાઇલ હોય એ કચેરીમાં નથી હોતી, એ કલેક્ટરના ઘરે હોય અથવા તો જે જમીન સંપાદનમાં જે મહત્વની ભૂમિકા ભજવતા હોય, દાખલા તરીકે ચંદ્રસિંહ મોરી છે, તો એના ઘરે લઈ જવામાં આવે. કે રાજેશ પણ આવું કરતા, આ કલેક્ટર પણ કરતા, બીજા કલેક્ટર પણ કરે છે. કારણ કે આ કચેરી બહારનો વહીવટ છે અને એમાં કોને હાંચવી લેવાના એ ઉપરથી દોરી સંચાર થાય છે. એ સરકાર કે ધારાસભ્યને કહી દો કે આ ભાઈ આપણો માણસ છે, એને હાંચવી લો. એટલે આ બધા એક મીંદડીના 7 બચ્ચા જેવું છે, બધા જ દૂધ પીવે છે, કોઈ નથી પીતા એવું નથી. પણ જયારે આવું કઈ થાય ત્યારે કોઈ બોલતું કેમ નથી? જે નજીક છે, એમપી નજીક હોય, ધારાસભ્ય નજીક હોય, જે પણ કલેક્ટરની સંકલન સભામાં હાજર રહેતા હોય, એ જો સુરેન્દ્રનગરને ચાહતો હશે, સુરેન્દ્રનગરની માટીમાંથી મોટો થયો હશે, તો એને બોલવું જોઈએ કે આ મારા સુરેન્દ્રનગર સાથે ખોટું થઈ રહ્યું છે. ખોટું થઈ રહ્યું છે. યસ, વાત સાચી. તો વિક્રમભાઈ જે વાત કરી, જેટલા અધિકારીઓ છે એ આ જ પ્રવૃત્તિ કરવાના છે. કારણ કે એને તો શું કે સોલાર સરકારી છે, ચલો એમાં જઈ.
હીરાસર એરપોર્ટ છે, ચલો એમાંય આપણે કામ સરકારનું કરી દઈએ. હવે હું તમને કહું કે આ જે જમીનનું નાની જમીન ને એના કામ હોય ને ત્યારે તમારે ધારાસભ્ય પાસે જવું પડે કે થોડીક ભલામણ કરી દો ને, તો વળી બીજા ત્રીજા એના મળતિયા દ્વારા ભલામણ કરી દે અને આ એનું કામ તમારું ઝડપી થાય તો શું આપશો? તો એ આ જે કેસ હતો એ નું લાયસન્સ એવું હોય તો સીએમ સીધા તમે પૈસા કેટલા આપો છો એવું ખુલ્લે રાજુદાનજી, તમે જે ઉલ્લેખ કર્યો વિક્રમભાઈ ઉલ્લેખ કર્યો હીરાસર એરપોર્ટ, તો એ ખરેખર શું કૌભાંડ હતું એ એક સમજવા જેવું છે. કારણ કે ત્યાંના જે અધિક કલેક્ટર હતા સૂર્યકાંતજી પંડ્યા, એમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વીડી ચૌહાણ હતા, એને પણ એની સામે પણ ગુનો નોંધાયો હતો. દળવી હતા, એની સામે પણ એને તાત્કાલિક ફરજ મૂકવી આવી હતી. આટલા આકરા પગલાઓ ભરવામાં આવ્યા હતા. કારણ કે અહીંયા રાજકોટ શહેર, વડોદરા રાજકોટ શહેરની મિલકતો એમને જે વસાવી હતી એની પણ તપાસ કરવામાં આવી હતી અને 70 લાખ રૂપિયા યુકે મોકલ્યા હતા એવો પણ પોલીસ સત્તાવાળાઓ દ્વારા કર્યું હતું. આ જે જમીન કૌભાંડ જે હતું એ બામણબોરના જીવાપર ગામની ફાજલ સરકારી જમીન, જે આપણે નકશો જોઈ રહ્યા છીએ, એ જમીન ખેતી જમીન ટોચ મર્યાદા એલસીસી નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિના નામે કરી દીધી હતી. એસીબીમાં એની ફરિયાદ નોંધાવી હતી. સરકારને 3.23 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું હતું અને 17 વર્ષ બાદ ફરીથી એને કેસ ચલાવવા માટેનો જે સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલ્યો હતો એનું ખોટું અર્થઘટન કરીને. તો આ જીવાપરની જે જમીન હતી ત્યારે કહેવાતું હતું કે 280 કરોડની હતી. પછી જે બધી જમીનોનું જયારે તપાસ થઈ ત્યારે એક એવો અંદાજ મૂકવામાં આવતો હતો કે 800 કરોડ રૂપિયાની આ જમીન હતી. 528 એકર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી, સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું હતું એનાથી વિપરીત જઈને આ બધું કરવામાં આવ્યું હતું. તો ખરેખર તો આ અત્યંત ગંભીર બાબત છે, મારી દ્રષ્ટિએ બહુ ગંભીર બાબત છે. તો વિક્રમભાઈ, આમાં તમારી પાસેથી એક મારે જાણવું છે કે ગુડખરમાં પણ ઘણી બધી જે જમીનોની જે સુરેન્દ્રનગરમાં આવે છે એમાં પણ ત્યાં પણ આ રીતના મીઠાના અગરિયાઓ છે એને કાઢીને ત્યાં પણ જમીનના એન્ક્રોચમેન્ટ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને એટલા માટે એવું કહેવાય છે કે ત્યાં પણ મોટા પ્રમાણમાં આજ જે માફિયાઓ જે છે એ માફિયાઓ ત્યાં જઈ રહ્યા છે. કારણ કે જમીન જે અત્યારે જે છે ત્યાં કચ્છમાં એ ગુડખર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એ અત્યંત કિંમતી બની ગઈ છે અને એટલા માટે આ બધી બાબતો જે આપણે જાણીએ છીએ. તો આ આપણે એક તો બામણબોરની વાત સાંભળી, બીજી આ ગુડખરની જે છે એ ગુડખરમાં પણ એટલા જ પ્રમાણમાં મોટા પ્રમાણમાં થાય છે. બીજી એક વાત છે કે વઢવાણમાં પણ આવી જમીનો કેટલાક જે રાજકીય નેતાઓ જે છે એ હજુ પણ હડપ કરવા માંગે છે અને વિક્રમભાઈ તમે એની સામે મોટી લડત પણ આપી હતી, તો એ શું હતી આપણા દર્શકોને કહેશો? જી દિલીપભાઈ, ખરેખર વાત એમ છે કે સુરેન્દ્રનગર એરિયામાં કદાચ કચ્છ પછીનો સેકન્ડ બિગેસ્ટ જિલ્લો છે અને પોપ્યુલેશન ડેન્સિટી ઓછી છે અને મિનરલ રીચ છે, ખૂબ મિનરલ્સ છે સુરેન્દ્રનગર જિલ્લામાં. આ ગુડખર અભયારણ્યની વાત કરો છો ને, ત્યાં બ્રોમિન એટલે ક્લોરીન ને જે બ્રોમિન જેમ આવે છે એમ બ્રોમાઇડ્સ ખૂબ નીકળે છે. એટલે બ્રોમિનના પ્લાન્ટ્સ છે એના એન્ક્રોચમેન્ટ બહુ મોટા પાયે એની પેરીફેરીમાં થવાના ચાલુ થઈ ગયા છે. અગરિયાઓ જે કેટલાય વર્ષોથી પોતે મીઠું પકવતા હતા ત્યાં પણ બ્રોમિનના પ્લાન્ટ્સ ઓલરેડી ચાલુ થઈ ગયા છે અને કમ્પ્લીટલી એન્ક્રોચ છે. એટલે ત્યાં ગુડખરની વાત કરીએ. એ સિવાય ભક્તિનંદન સર્કલ પાસે જે જમીન હતી એની વાત કરતા પહેલા હું તમને ગણાવરાવી દઉં કે એક અમારે વઢવાણમાં ટાઢી વડલીની જગ્યા છે, ત્યાં લગભગ 250 એકર જમીન છે. એ પણ પચાવી પાડવા માટે સરકારના મળતિયાઓ બેસી ગયા હતા. એ પણ આજે ગૌરવથી કહું છું કે સારા અધિકારીઓ પણ હોય છે. અમારા પ્રાંત જે તે સમયે રાજપૂત સાહેબ હતા, નરેન્દ્ર રાજપૂત, એણે લડત આપી અને એ અટકાવેલું અને આજની તારીખે અટકેલું છે એ મોટી વાત છે. એવી નેવી અમારે કોઠારિયા રોડ ઉપર ખૂબ મોંઘી જમીન વાંધા અરજી હતી, કોક બીજાનું ટાઇટલ હતું અને કોક બીજાના નામે કે રાજેશે કલેક્ટર શ્રીએ એને કરી નાખી હતી. હજી આજની તારીખે એને જ બોલે છે, એના ઉપર ઇન્કવાયરી ચાલુ છે. ગોચરની જમીન હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે ગોચરની જમીન ઠરવી દીધી અને એને ખાલી કરવાનું ભારતીય જનતા પાર્ટીના દેદાદરા ગામે એમના મળતિયાઓને ખાલી કરવાની સૂચના આપી છે. એ વાતને 4 વર્ષ થયા છે વઢવાણ તાલુકાના દેદાદરામાં. આજની તારીખે પણ એ ખાલી નથી થઈ. નામદાર હાઈકોર્ટનો ઓર્ડર છે એ પણ આ તંત્ર છે એ અમલમાં નથી લાવતું. બામણબોરની તો આપણે વાત કરી. સુરેન્દ્રનગરમાં
જે હવે વઢવાણ નગરપાલિકા હતી ત્યારે સદનસીબે પબ્લિકે મને નગરપાલિકાનો પ્રમુખ બનાવેલો જે તે સમયે, અને પહેલા 15 દિવસમાં જ તે મારા આગલા બોડી જે ભારતીય જનતા પાર્ટીની હતી એ બોડીએ એક ગામ વઢવાણ ગામની અંદર સૌથી મોંઘી જમીન આશરે 3377 ચોરસ મીટર, જ્યાં વારે 2016 ની અંદર ભાવ એ વખતે જયારે વાત આવી ત્યારે 50,000 થી ઉપર હતા. એ જમીન છે એમાં એક સરકારના મળતિયાઓની ભગીની સંસ્થા એ સંસ્થાને એલોટ કરી દીધી, અને એ સંસ્થાએ પ્રોસિજર પ્રમાણે 13 જગ્યાએથી કલેક્ટર ને ડેપ્યુટી કલેક્ટર ને બધાની સહી લઈ અને ડિપોઝિટનો ડ્રાફ્ટ દેવા આવ્યા હતા. ત્યારે અમોએ એ ડ્રાફ્ટ જોઈ અને પહેલા ડ્રાફ્ટ સ્વીકારવામાં જ ના પાડી, અને એમણે કીધું જૂની બોડીએ મંજૂર કરી દીધું છે. અમે કીધું હવે નવી બોડી આવી ગઈ છે એટલે આ ડ્રાફ્ટ સ્વીકારવામાં આવતો નથી. અમે સર્ક્યુલર ઠરાવ કર્યો. ગૌરવ સાથે કહું છું 36 માંથી 35 લોકો જે ચૂંટાયેલા હતા અમારા બોડીમાં, ભલે જે પાર્ટીના હોય તે, પણ બધાએ ભેગા થઈને ના પાડી અને અમે એને રોક્યું. એ રોક્યા પછી એ લોકો કલેક્ટરમાં ગયા, કલેક્ટરે કાઢી નાખ્યું. પછી કમિશનરમાં ગયા, અમારી ટર્મ પતી ગઈ હતી ત્યારે વકીલ તરીકે હું પોતે લડવા ગયો હતો, અને કમિશનરે પણ અમારા તરફેણમાં ઓર્ડર કર્યો કે એ પછાત વર્ગની શૈક્ષણિક સંસ્થાઓ માટે છે, ત્યારે આમના મળતિયાઓ છે એ સ્કૂલ બનાવશું એવા પહેલા કહી દે, અને એમની મોડસ ઓપરેન્ડી જે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓની છે કે પહેલા જમીન લઈ લે પછી હેતુફેર કલેક્ટરમાં કરાવરાવી અને પછી એમનું શોપિંગ કોમ્પ્લેક્સ બનાવે, કાં તો એમની મસ્ત મોટી ઓફિસો બનાવી નાખે, એમના સંસ્થાઓની ઓફિસો બનાવરાવી નાખે. આ રોક્યું તું. પછી 2 નગરપાલિકાઓ ભેગી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી આવી, એને ફરીથી ઠરાવ કર્યો અને ફરીથી એ જમીન એલોટ એ જ સંસ્થાને કરવાનું નક્કી કર્યું. ગુજરાત વિકાસ પરિષદ સંસ્થાનું નામ. એ સંસ્થાને ફરીથી ઓર્ડર કર્યો ત્યારે ફરીથી અમે વિરોધ દર્શાવ્યો છે, અને આજની તારીખે એ વાત પેન્ડિંગ છે. ગામની મોટામાં મોટી મોંઘામાં મોંઘી જમીન છે એ સરળતાથી આ ભાજપના મળતિયાઓને દઈ દેવું. ગામો ગામ, કોર્પોરેશન, અમદાવાદ હોય, રાજકોટ હોય, જ્યાં હોય ત્યાં લોકોના હિતની જમીનો છે એ આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ ફાળવી નાખે છે, અને સરકારી તંત્ર બધી જ જગ્યાએ એમની એનઓસી માં સાઇન કરે છે, અને ઉપર મોટા મોટા આકાઓ બેઠા છે એમના આશીર્વાદો હોય છે. વાત તો તમારી સાચી છે કે આ રીતે આખી જે બાબત થતી હોય છે, અને એની સામેની જે મૂળ બાબત તો એ છે કે તમે જે આ જમીન બચાવી છે એક બહુ સારી બાબત છે, અને આપણે જાણીએ છીએ કે સરકાર જે કરે છે એ એના અનેક પ્રકારના બાબતો હોય છે. તમે જે આ હળવદની વાત કરી તો આવી 200 એકર જે જમીન છે એ 200 એકર જમીન પરનો પણ એક વિવાદ હતો, ત્યાં સુરેન્દ્રનગરમાં જ વિવાદ હતો. એ વિવાદ પણ આપણે જોઈ લઈએ કે વિવાદ કેવો હતો. 11 વર્ષ પહેલા વઢવાણ કોઠિયાળિયા રોડ પર 200 એકરની જમીન હતી, એનું કૌભાંડ થયું હતું. ઝાલાવાડના નર્મદા કેનાલના વિશાળ નેટવર્કને લીધે જમીનના જે ભાવ વધ્યા છે એના સર્વે નંબર 1434 માં 170 એકર જેવી આ જમીન હતી. 200 એકર કુલ બધી થઈને 200 એકર, એમાં 170 એકરનું બહાર આવ્યું હતું. તો આ જે બાબત છે એ પેલા 344 વીઘા જમીનનું એક હળવદના કોઈબા ગામ જે છે એમાં 344 વીઘાનું 30 કરોડ રૂપિયાનું કૌભાંડ હતું. 960 વીઘાનું એક જે કૌભાંડ જે અખબારો જે અત્યારે પબ્લિક ડોમેનમાં જે છે એ ચોટીલામાં પાનવા ગામમાં 33 સર્વે નંબર જે છે એમાં 960 વીઘા 900 ગૌચર અને ગૌચરની જમીન પાછી. તો આ બાબતો છે, અને આ બાબત તો કે રાજેશની તો બહુ જાણીતી છે. સુરતના ડીડીઓ હતા, સુરેન્દ્રના કલેક્ટર તરીકે એ હતા, આઈએસ અધિકારી ગણપતિ રાજેશ, કે આખું નામ એનું ગણપતિ રાજેશ. તો એમણે પણ આ કૌભાંડ કર્યું હતું, અને એને પણ સરકારે પગલા પણ લીધા હતા. માર્ચ 2025માં સુરેન્દ્રનગર જિલ્લામાં વીડીની જે જમીન છે એ 2021માં આપી દેવાની હતી. એ 12 આવી 2025માં એની સામે પગલા પણ લેવાયા. તો આવા તો અનેક ઉદાહરણો આપી શકીએ. મંડળી, હા, જે સહકારી મંડળી રચીને જમીન આપવામાં આવતી હતી સરકારના જે અલગ અલગ નિયમો પ્રમાણે, એવી હળવદના કોઈબા ગામમાં આપવામાં આવી હતી. તો 344 વીઘા જમીન કે જે આપણે વાત કરી. તો ચોટીલામાં પણ એક આવી સરકારી જમીન ઉપર દબાણ હતું 1200, અને એના જમણ હમણાં આપણે જોયું, હમણાંના જે મકવાણા જે છે એમણે એ જમીન ખુલ્લી કરાવી હતી, એના ભાડું વસૂલતું. તો આવા તો ઘણા બધા દાખલાઓ છે. તો રાજધાનભાઈ, આપની પાસેથી એક જાણવું છે કે જે રીતે વિક્રમભાઈએ વાત કરી કે એક પ્રમાણિક અધિકારી કેવા હોય એની વાત કરશો તમે, અને એક અધિકારી કોણ, અત્યારે ક્યાં છે?
બિલકુલ. સુરેન્દ્રનગર જિલ્લામાં હંમેશા આઈપીએસ આઈએસ અધિકારીઓ જે કંઈ આવ્યા ને તો બધા જ ભ્રષ્ટાચારીઓ આવ્યા એવું નથી. એક બે હીરા પણ આવ્યા છે. એમાંથી અત્યારે હાલ ચોટીલા જે મકવાણા છે, હરેશ મકવાણા, તે ખૂબ સારું કામ કરી રહ્યા છે ખનીજ માફિયા ઉપર. પણ ખનીજ માફિયાને એ પહોંચી નહીં શકે, કારણ કે અમુક ખનીજ માફિયા સીધા કમલમ સાથે સંકળાયેલા છે, એને સુધી તો એ નહીં પહોંચે. અને પણ એ સારું કામ કરી રહે છે. રવિવારે રજા નથી રાખતા અને રાત્રે નીકળી પડે છે અને કામ કરે છે. અને એવું બન્યું છે કે કેટલાક કર્મચારીઓ એની વિરુદ્ધ પણ ગયા છે કે સાહેબને ફરિયાદ કરી કે સાહેબ રાતે બોલાવે ને અહીંયા માફિયાઓ માથા ભારે હોય છે ને અમારે જવું પડે છે ને આવી રીતે તો કઈ રીતે નોકરી કરશું. પણ આવું બધું થઈ રહ્યું છે. એમને તો સરકારી જમીન બહુ બધી સરકારી જમીન બચાવી. યસ, વાત સાચી તમારી. હું એક અધિકારીને યાદ કરવા માંગીશ, નરેન્દ્રસિંહ રાજપૂત અમારા પ્રાંત અધિકારી હતા અને જે તે સમયે ઉદિત અગ્રવાલ કલેક્ટર હતા. અને વઢવાણમાં મોટું જમીન જે ખરાબો છે, લગભગ 200 એકર જેવો, 150 એકર જેવો, એમાં આ રાજકીય ડોળો આવ્યો હતો અને એમાં બે ભૂમાફિયા પણ હતા જે રૂપાણી સરકાર હતી એ વખતે, સુભાષ બોદર કરીને. અને આ બધાના નામ સાથે હું તમને કહું, મને તો ખબર છે કે આ બધા ખુલ્લા જ છે, કારણ કે આ બધા ચોર હતા. અને એમે આ જમીન વેચવાનું નક્કી કરી નાખ્યું હતું, બધી ગોઠવણ થઈ ગઈ હતી. પણ રાજપૂત સાહેબ હતા જે ખૂબ સારા હતા, નરેન્દ્રસિંહ રાજપૂત, એને પ્રાંત અધિકારીએ કલેક્ટરનું ન માન્યા, તેઓ હાઈકોર્ટમાં એની વિરુદ્ધ ગયા. પછી ત્યાં મેળ ન પડ્યો તો તે સુપ્રીમ કોર્ટમાં ગયા. અને અમે પણ એમના સપોર્ટમાં હતા, કારણ કે કંઈક સારું જે અધિકારી કરશે એની જોડે રહીશું એ નક્કી કર્યું છે. બાકી અમારા સુરેન્દ્રનગર જિલ્લાને જે વેચવા આવ્યા છે એને તો નહીં જ મૂકી. એમાં ખાસ કરીને જે નાના જે આવે છે ને ટાઈગરો, એ ટાઈગરોને લાવવા માટે મોટા ટાઈગરો તો અમારા જિલ્લાના ધારાસભ્યો છે, અમારા જિલ્લાના નેતાઓ છે, અમારું આખું વહીવટી તંત્ર છે. આ બધા જ એમને અંગ્રેજ વખતે જેમ બધાને સપોર્ટ કરતા તો આરએસએસ ની નાની ભગીની સંસ્થાઓ કે ભાઈ રાષ્ટ્રપ્રેમની વાત કરો ને અંગ્રેજનો સપોર્ટ કરો, એમ અહીંયા જે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં હાલે છે ને, ઉપરથી લાઈન થાય કે સરકારે નક્કી કર્યું છે સોલર, તો બધા જ એમાંથી કઈ કરવા માંડો. ભાઈ એમ નક્કી કરે કે વિકાસ, તો પછી કે તમે આ રોડ રસ્તા ના હવે તો 2 કમિશનર ગયા. વાત સાચી તમારી. રાજુદાનભાઈ, આપણા સમયનો થોડો અભાવ છે. અચ્છા વિપનભાઈ, આપની પાસે 1 જ મિનિટ છે, પછી 1 જ મિનિટ છે આપની પાસે. એક મિનિટમાં પૂરું કરવું પડે એવું છે. તો આપને આમાં બીજું કઈ ખાસ કેવું છે? આપની પાસે 1 મિનિટ છે. મારે તો ખાસ એ કહેવું છે કે એક તો મકવાણા સાહેબ જે ચોટીલામાં, થાનમાં અને મૂળીમાં જે ભૂમાફિયાઓ કોલસો કાઢે છે અને હવે તો લીઝ ન હોય તો સરકારી જમીનો ખોદી નાખે છે, એને બ્રેક લાગી છે. એ સારા અધિકારીઓ શું કરી શકે? મારે એમને અભિનંદન પાઠવવા છે કે ખૂબ મોટા પાયે. અને બીજી વાત, હાઈ ટેન્શન લાઈનની જે વાત છે, કચ્છથી ચાલુ થઈ છે. કચ્છમાં ખેડૂતોને પોતાની જ જમીનમાંથી ટીંગાટોળી કરીને પોલીસે બહાર કાઢ્યા. ફક્ત પાવર ગ્રીડ કંપની છે, એ પાવર ગ્રીડ કંપનીએ જે રીતે દમન કરી અને એને પૂરતું વળતર ચૂકવ્યા વગર એ પાવર ગ્રીડ કંપનીએ મોટી હેવી હાઈ ટેન્શન લાઈન નાખી. એની અંદર દિલીપભાઈ 30 સેકન્ડ વધારે લઈશ કે વળતર તો ચૂકવે છે સરકાર, પૂરતું નથી ચૂકવતું. પણ ખેડૂતોની દશા તમે જુઓ કે આટલા 8 ગીગાવોટની લાઈન નીકળતી હોય, 67 મીટર પહોળી જમીન નીચે કંઈ પણ ઉગે નહીં એટલું રેડિયેશન આવતું હોય, તો એ 67 મીટર પહોળી જમીનનું તમને વળતર આપે, થાંભલો નાખ્યો એનું વળતર આપે. પણ આ ખેડૂતને હવે એના ખેતરમાં કંઈ નહીં ઉગે એનું વળતર શું? અને તેમ છતાં એ ખેતી કરવા જશે તો એને રેડિયેશન લાગશે, તો એના છોકરાઓને કેન્સર થશે, તો એનું વળતર શું? ખેડૂતને તો પરોક્ષ જે નુકસાન થઈ રહ્યું છે. ઘણી બધી વિગતો આપી સુરેન્દ્રના વાસ્તવિક જમીનના હાજી મહત્વનો ઇસ્યુ છે કે જે લોકો અત્યારે કૌભાંડો કરી રહ્યા છે, જમીનનો કૌભાંડો, એમાં આ બહુ મહત્વનું. તો આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આ વાત હતી સુરેન્દ્રનગરની, કે સુરેન્દ્રનગરમાં જે કંઈ થઈ રહ્યું છે એ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જે કૌભાંડો થઈ રહ્યા છે, કૌભાંડો પણ આ જ રીતે
ત્યાં લોકોને વિરોધ પણ થઈ રહ્યો છે, લોકો વિરોધ કરી રહ્યા છે અને અધિકારીઓ એક પછી એક પકડાઈ રહ્યા છે. આજથી પકડાઈ રહ્યા છે એવું નથી, અનેક વખત પણ અગાઉ પકડાયા હતા. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે સુરેન્દ્રનગરમાં જે જમીન કૌભાંડો જે થઈ રહ્યા છે એ હવે ખરેખર શું કૌભાંડોનો જિલ્લો બની ગયો છે? કચ્છ પછી સૌથી વધારે કૌભાંડ સુરેન્દ્રનગરમાં થઈ રહ્યા છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્કાર.